છોટાઉદેપુરના આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાએ મનસુખ વસાવા છે તેમના સામે પ્રહાર કરતા કહ્યું છે કે હવે તેમના દિવસો પૂરા થયા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે નર્મદાના ડેડિયાપાડામાં હજારો આદિવાસીઓ આજે એકઠા થયા છે અને આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તે પણ ત્યાં પહોંચી રહ્યા છે, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ છે, ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ પણ છે અને અન્ય નેતાઓ પણ છે। અને આજે ચૈતર વસાવાના સમર્થનમાં ન્યાયની માંગણી કરવાના છે આદિવાસી લોકો અને આમ આદમી પાર્ટીના પણ આ નેતાઓ, અને તેમણે હુંકાર પણ ભર્યો છે। અને છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા તે મનસુખ વસાવા પર વરસ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવાનો ખેલ પાડવામાં શું મનસુખ વસાવાનો હાથ છે। મનસુખભાઈ નું હવે હું કહીએ પિક્ચર પૂરું થઈ ગયું છે। એમને કોઈ પૂછતું પણ નથી એમની પાર્ટીમાં, તો પોતાનું વર્ચસ્વ બચાવવા માટે અને પોતાની જ ખાલી ઇજ્જત બચાવવા માટે એ આવા સ્ટેટમેન્ટ્સ આપે છે। તમે જોયું હશે મનસુખભાઈ દર વખતે ચેતરભાઈને હેરાન કરે છે, એ જ આખું આ બધું ષડયંત્ર કરીને કેસો કરે છે। મનસુખભાઈથી એક કામ તો થતું નથી આદિવાસી સમાજનું, મોટી મોટી બોલ કરે છે। એમને હવે ઉંમર થઈ ગઈ છે, એમને બોલવાની પણ ભાન નથી, એ બીજાનું હું આક્ષેપ કાઢતા ફરે છે। અને ચેતરભાઈ સમાજ માટે લડે છે, એ જંગલ અને જમીન માટે અવાજ ઉઠાવે છે, સમસ્ત આદિવાસી પટ્ટા પર એ અવાજ ઉઠાવે છે, ખોટા સામે અવાજ ઉઠાવે છે। મેં આજ તક મનસુખભાઈને તો કોઈ ખોટા કામ વિશે બહુ અવાજ ઉઠાવતા તો જોયું નથી। એ અધિકારીઓને ગાળ ગળોજ કરે છે, એમના ઉપર કેમ FIR કરવામાં આવતી નથી એ તમે જોયું હશે, એમના જે જૂના વિડીયોઝ છે। તો મનસુખભાઈ હવે ગભરાઈ ગયા છે કે ચેતરભાઈને જે સજા આ લોકો જે અપાઈ છે બીજેપી, તો હવે જનતા આક્રોશ થઈને એમને પણ જવાબ આપશે। હવે એ પોતાનું કરિયર બચાવવા માટે આવું બધું ઊંધા સીધા સ્ટેટમેન્ટ્સ બોલતા રહેશે। મનસુખભાઈને પૂછો તમે કેટલા ભણેલા છો, તમને કાયદા નિયમની કેટલી ભાન છે? સજા બધાને સરખી કેવી રીતે? બધાએ મારેલું સ્થળ પર, અને મારેલું હકીકત છે કે નહીં એ એમને ખબર છે? તો એ બધું એમનું ષડયંત્ર છે। સામેવાળો જે ગવાહ છે એ કોર્ટમાં આવતો નતો, તો એની વિડીયો કોન્ફરન્સિંગ પર એનું ગવાહ લેવામાં આવ્યું હતું કોર્ટમાં, તો એ કેવી રીતે શક્ય છે અને કેવી રીતે આ નિર્ણય આપવામાં આવ્યું છે? તો મનસુખ વસાવાને કાયદાની ભાન નથી, પેલા આટલા ઉંમરમાં શીખી જાય પછી કોઈના ઉપર સ્ટેટમેન્ટ કરે। એમના ઘર પરિવાર પર આ વીતતું ને ત્યારે એમને ખબર પડતી। ચેતરભાઈને હટાવવા માટે બીજેપી જેટલા ષડયંત્ર કરે, એમને ધારાસભ્ય પદથી હટાવવામાં એમને જે પ્રક્રિયા કરવાની છે એ કરે, પણ એમના હવે આવતી ચૂંટણીમાં કેટલા ધારાસભ્ય જતા રહેશે અને એમની કેટલી સીટો જતી રહેશે એમને ભાન નથી। જનતા એમને ચોક્કસથી જવાબ આપશે। અને એ હમણાં શું ચેતરભાઈને એમના ધારાસભ્યથી હટાવશે? આવા દો, કરવા દો, પછી અમે પણ જવાબ આપીશું। ન્યાયતંત્ર છે, ન્યાયતંત્ર પર હમણાં પણ અમને વિશ્વાસ છે કે બધા ભાજપના મળતિયા કે એમની પગાર પર નથી જીવતા, સાચા કર્મચારીઓ પણ છે, અધિકારીઓ પણ છે, તો એમને પર વિશ્વાસ રાખીને હમણાં પણ અમે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈએ છીએ। ચેતર વસાવાને અગર ભાજપ જોડાવાનું હતું ને કેટલા ટાઈમ પહેલા જોડાઈ ગયા હોત, પહેલા જેટલા કેસીસ થયા છે, પણ હમણાં સુધી એ જોડાયા નહીં। તો એનાથી સાબિત થાય છે કે ચેતરભાઈ એક સ્વાભિમાની અને એક સક્ષમ લીડર છે, એ સમાજના લીડર છે, અને ખોટા લોકો સામે એ કોઈ દાડે નમે નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।